મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 22 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. યત તુ કૃત્સનવત એકસ્મિન કાર્ય સશક્તમ અહેતુમ અતત્વ અર્થવત અલ્પમ ચ તત તામસમ ઉદાહતમ. અર્થાત અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ એક પ્રકારના કાર્યને સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. સામાન્ય મનુષ્યનું જ્ઞાન હંમેશા તામસી હોય છે, કારણ કે દરેક બદ્ધ જીવનમાં દરેક જીવાત્મા તમોગુણમાં જન્મે છે. જે મનુષ્ય અધિકૃત પ્રમાણોથી અથવા શાસ્ત્રોક્ત આદેશોથી જ્ઞાનોપાર્જન કરતો નથી, તેનું જ્ઞાન શરીર પૂરતું જ સીમિત રહે છે. તેને શાસ્ત્રોના આદેશો પ્રમાણે કાર્ય કરવાની પરવા રહેતી નથી. તેને માટે પૈસો જ એ જ પરમેશ્વર હોય છે અને જ્ઞાનનો અર્થ હોય છે. શરીરની માગણીઓની સંતુષ્ટ આવા જ્ઞાનનો પરમ બ્રહ્મ સાથે કોઈ સંબંધ હોતો નથી. તે તો ઘણું ખરું સાધારણ પશુઓના જ્ઞાન જેવું હોય છે, એટલે કે આહાર, નિંદ્રા, ભયથી રક્ષણ તથા મૈથુનનું જ્ઞાન. આવા જ્ઞાનને અહીં તમોગુણની ઉત્પત્તિ તરીકે વર્ણવ્યું છે. બીજા શબ્દોમાં શરીરથી પર આત્મા વિશેના જ્ઞાનને સાત્વિક કહેવાય છે, કે જે જ્ઞાનથી દુન્વી તર્ક તથા ચિંતન દ્વારા વિવિધ પ્રકારના સિદ્ધાંત તથા વાદ ઉત્પન્ન થાય છે, તે રાજસી છે. અને શરીરને સુખ સગવડમાં રાખવા સંબંધી જ્ઞાન તામસી કહેવાય છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.